ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે, જે હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ. મિત્રો, તમે પૂરેપૂરી રેસીપી જોઈજો. આજે આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાના ભરેલા મરચાં બનાવશું મિત્રો, જે ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો તમે પણ રસોડાની અંદર જે આપણે રેસીપી બનાવી રહ્યા છીએ તે પૂરેપૂરી જોવા તૈયાર થઈ જાઓ. સરસ મજાના જે આપણે તાજા મરચાં લીધેલા છે, ચણાનો બેસન છે, અને સરસ મજાના જે આપણે મરચાં ભરીને તૈયાર કરશું, જે બાજરીના રોટલા અને ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તો ચાલો હવે આપણે સૌપ્રથમ મરચાંને કટિંગ કરીને અંદરથી બી કાઢી લઈએ, તેમજ લોટને પણ બાંધી લઈએ. સરસ મજાનો લોટ તૈયાર કરીને અંદર ભરશું મિત્રો, જે તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ. તમે જોઈજો મિત્રો, અને આવી રીતે તમે પણ ભરેલા મરચાં બનાવજો મિત્રો, કારણ કે શાકની પણ જરૂર નહીં પડે મિત્રો. ચાલો મિત્રો, તો આ રીતે આપણે મરચાંને સરસ રીતે ચીરીને તૈયાર કરી લઈએ, એટલે કે ચપ્પીથી આ રીતે કટિંગ કરવાનું હોય છે. બી તમે જો તીખું ખાઈ શકતા હોય તો બી કાઢવાની કે રગ કાઢવાની જરૂર નથી મિત્રો. અને જો મોળા ખાવા હોય તો તીખા મરચાં હોય તો અંદરથી રગ અને બી કાઢી લેવાના. તેમજ આપણો સરસ મજાનો લોટ પણ તૈયાર કરી લઈએ. ચાલો, સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક હળદર, ધાણા જીરું પ્રમાણમાં થોડુંક વધારે નાખવાનું છે મિત્રો, જેનો સ્વાદ સરસ લાગશે. તેમજ લીલી કોથમીર પણ અંદર ઉમેરશું. તેમજ થોડીક ખાંડ ઉમેરજો, તમારે જે ગળપણ ખાતા એ પ્રમાણમાં, અથવા તો ગોળ પણ નાખી શકાય છે મિત્રો. ચાલો, ત્યાર પછી અંદર થોડુંક તેલ પણ ઉમેરી દઈએ, અને સરસ રીતે આપણે તેનો લોટ તૈયાર કરી લઈએ. અંદર ઉમેરવા માટે બાંધવાનો નથી, પરંતુ આ રીતે મિક્સ કરીને સરસ રીતે તૈયાર કરશું મિત્રો. ચાલો મિત્રો, તો થોડોક લીંબુનો રસ પણ અંદર ઉમેરી દઈએ, કારણ કે ચટપટું ખાવાની મજા આવશે મિત્રો. તો આ રીતે સરસ મજાનો આપણો આ મસાલો તૈયાર કરી લઈશું. આ રીતે જ લોટ બાંધવાનો છે, એટલે કે આ રીતે જ મસાલો તૈયાર કરશું. ચાલો મિત્રો, આ રીતે હવે આપણો મસાલો તૈયાર થઈ જાય એટલે મરચાં ભરીને સરસ રીતે ભરી લઈશું મરચાં. ચાલો મિત્રો, સરસ મજાનો મસાલો તૈયાર છે. હવે આપણે મરચાંને આ રીતે સરસ રીતે ભરીને તૈયાર કરી લઈએ. સાંજનો સમય હોય, ખીચડી હોય, બાજરીના રોટલા હોય, ધીમો ધીમો વરસાદ વરસતો હોય, ત્યારે આવા મરચાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. એની મોજ કંઈક ઓર જ હોય છે, કારણ કે આવા જો તમે મરચાં તૈયાર કરશો તો શાકની પણ બિલકુલ જરૂર પડશે નહીં. એ 100% ગેરંટી છે મિત્રો. પહેલાંના સમયમાં પણ આવા મરચાં લોકો ખૂબ જ બનાવીને સાંજે જમતા હતા મિત્રો, જે આજે પણ લોકો જમતા જ હોય છે. તો તમે ચોક્કસથી એકવાર આવા મરચાં ભરીને બનાવજો મિત્રો. ઘણા લોકો તેને મરચાંનું શાક બોલતા હોય છે, ઘણા લોકો ભરેલા મરચાં બોલતા હોય છે, ઘણા લોકો વઘારેલા મરચાં બોલતા હોય છે, પણ આપણે ભરેલા મરચાં જ જે જૂની ઢબ પ્રમાણે જ નામ રાખશું મિત્રો. તો ચાલો, સરસ રીતે બધા મરચાં આ રીતે ભરીને તૈયાર કરી લઈએ. ત્યાર પછી તેને તળશું. ચાલો મિત્રો, સરસ મજાના આપણા ભરેલા મરચાં તૈયાર કરવાના છે, તેના માટે તેલ મૂકી દીધેલું છે. સૌપ્રથમ થોડીક રાઈ ઉમેરી દઈએ. સરસ મજાના મરચાં ભરીને આપણે જે વઘારી રહ્યા છીએ મિત્રો, થોડીક વઘાણી. ચાલો, તો હવે અંદર મરચાં ઉમેરી દઈએ. એકદમ ધીમા તાપથી તેલમાં તેને તૈયાર કરવાના હોય છે મિત્રો.
આ રીતે તેને વરાળથી તૈયાર કરશું, કારણ કે તેમાં પાણી બિલકુલ નાખવાનું હોતું નથી. ચાલો મિત્રો, તો હવે આપણે સરસ રીતે મરચાંને તૈયાર થવા દઈશું. તેના ઉપર આ રીતે ડીશમાં પાણી મૂકીને અંદર થોડું પાણી ઉમેરશું, કારણ કે વરાળથી તૈયાર કરવાના છે. અને તે પાકી જાય 80% જેટલા, ત્યાર પછી જે આપણે અંદર ભરવામાં લોટ થોડોક બાકી રાખેલો છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના ભરેલા મરચાં તૈયાર છે મિત્રો. તો ચાલો આપણે હવે તમે પણ એકવાર ચોક્કસથી આવા ભરેલા મરચાં બનાવજો, કારણ કે સાંજનો સમય હોય, બાજરીનો રોટલો હોય, દૂધ હોય, તેમજ ખીચડી હોય તો ખાવાની ખૂબ જ જમાવટ પડી જતી હોય છે મિત્રો. તેમજ સરસ મજાના આવા જો મરચાં બનાવશો તો શાકની પણ તમારે જરૂર નહીં પડે મિત્રો. અને એકવાર ચોક્કસથી આ રીતના મરચાં બનાવીને જમજો. ખાવાની ખૂબ જ મજા આવશે, સ્વાદિષ્ટ પણ બનશે. અને ખૂબ જ મજાના સ્વાદિષ્ટ મરચાં તમને કેવા લાગે તે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તેમજ તમારા મિત્રો મંડળમાં પણ મોકલતા રહેજો, કે જેથી કરીને તમને બીજા પણ આવા વિડીયો બતાવી શકું મિત્રો.